નથી, અપ્રમદ કે પ્રમદ નથી, જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને. વંદી કહો શ્રુત કેવડી કથિતાશ્મય પ્રાકૃત. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય નમઃ શ્રીદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં અત્યારે આપણે પ્રવચન નવનીતના બીજા ભાગ ઉપર નિયમસાર શાસ્ત્ર ઉપરનો પૂજ્ય ગુરુદેવ શ્રીના ખાસ પ્રવચનોનો સ્વાધ્યાય અત્યારે મંદિરમાં ચાલે છે. શક્તિના પ્રવચનો પૂરા થયા, ત્યારબાદ 47 નહીંના પ્રવચન ચાલ્યા, માં લિંગ ગ્રહણના બોલના પ્રવચન ચાલ્યા, ત્યાર પછી સમયસાર ઉપર અવ્યક્તના બોલ અને શ્રીમદ રાજચંદ્ર ઉપરના સ્વદ્રવ્ય પરદ્રવ્યના 10 બોલના પ્રવચન બાદ નિયમસાર શાસ્ત્રનો સ્વાધ્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીએ ક્રમમાં ચાલુ કરેલો છે. નિયમસાર શાસ્ત્ર એટલું બધું અદ્ભુત શાસ્ત્ર છે કે આચાર્ય ભગવાને પોતાની નિજની ભાવના અર્થે આ શાસ્ત્રની રચના કરેલી છે. કોઈ પ્રતિબુદ્ધ કેવી રીતે બની જાય એના માટેનું શાસ્ત્ર તો સમયસારજી શાસ્ત્ર છે કે અનાદિનો અજ્ઞાની જીવ અપ્રતિબુદ્ધ હોય એ અલ્પકાળમાં પ્રતિબુદ્ધ સમયસારના સ્વાધ્યાય કરીને કેવી રીતે બને એના માટે આચાર્ય ભગવાને સમયસારની રચના કરી. અને કુંદકુંદ આચાર્ય દેવ પોતે સદેહે જે મહાવિદ્ય ક્ષેત્રમાં 8 દિવસ ગયેલા 49માં, તો એ પોનુર હિલ ઉપરથી પોતે સદેહે મહાવિદ્ય ક્ષેત્રે ગયા. એની 2 વાત આવે છે કે કાં તો પોતાની કોઈ લબ્ધિ હતી એ અનુસાર પોતે ત્યાં સ્વતંત્ર ગયા, અને ઇન્દ્રો એના મિત્રો હતા એ તેમને ત્યાંથી લઈ ગયા ત્યાં. તો એ પોતે એને સર્વજ્ઞનો વિરહ લાગ્યો કે આ કાળમાં અહીંયા પંચમ કાળમાં સર્વજ્ઞ ભગવાન છે નહીં, અહીંયા દેશનાનો ખૂબ વિરહ છે, અને આવી એમ કે આપણી મુનિદશા હોવા છતાં આપણો મોક્ષ આ કાળમાં થઈ શકે એવી વ્યવસ્થા અહીંયા છે નહીં, કારણ કે ચોથો કાળ નથી, સર્વજ્ઞ ભગવાનની હાજરી નથી. તો એવો એને જે ખેદ થતો હતો, એ ખેદ માટે એને જે વિચારો આવતા હતા, તો એમાં એમને એવો કોઈ પ્રસંગ બની ગયો કે 8 દિવસ મહાવિદ્ય ક્ષેત્રે જવાનો યોગ બની ગયો. અને એ યોગ ત્યાં બન્યો અને ત્યાં સર્વજ્ઞ ભગવાનની દિવ્ય દ્વેષના એમને 8 દિવસ સાંભળી. ત્યાં શ્રુત કેવડી અને કેવડીઓ સાથે ચર્ચા કરી, અને પોતે તો મુનિપણું તો હતું, પણ છતાં એની દ્રઢતા માટે એ સર્વજ્ઞ ભગવાન પાસે ગયા, અને એ દ્રઢતા ત્યાંથી કરી અને ત્યાંથી અહીંયા સદેહે આવ્યા. અને અહીંયા આવી અને એણે જે પંચપરમાગમની રચના કરી, એ પંચપરમાગમની રચનામાં સૌથી પહેલું પ્રવચનસાર લખાણ. પ્રવચનસાર છે એ જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે કે એમાં ઘણી પ્રકારના જીવોના શલ્ય હોય, એ શલ્ય કાઢવા માટેનું પ્રવચનસાર અદ્ભુત ગ્રંથ છે. અને એ દિવ્યધ્વનિના સારરૂપ જે ગ્રંથ છે એની રચના સર્વપ્રથમ કુંદકુદાચાર્યએ અહીંયા પોનુર હિલ ઉપર આવીને પ્રથમ પ્રવચનસારની રચના કરી. અને દિવ્યધ્વનિ સાર એનું ખરેખર તો નામ છે. એ દિવ્યધ્વનિ સાર એણે આપ્યો પ્રવચનસાર, કે દિવ્યધ્વનિ જે અહીંયાથી સાંભળીને આવ્યા હતા એ દિવ્યધ્વનિના સારનું પ્રસારણ પ્રવચનસારમાં કર્યું, એનું નામ આપ્યું એણે પ્રવચનસાર. એ અદ્ભુતથી અદ્ભુત ગ્રંથ, જ્ઞાન પ્રધાન કહેવાય પણ એ સમ્યક જ્ઞાન પ્રધાન છે, એવા ગ્રંથની રચના કરી. પછી ક્રમે પંચપરમાગમોની રચના થઈ. એમાં સમયસાર અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવા માટે રચના થઈ કે ભાઈ અનાદિનો અજ્ઞાની જીવ, મિથ્યાદ્રષ્ટિ જીવ, રાગી દ્વેષી મોહી જીવ કેવી રીતે એના જ્ઞાનમાં સમ્યકતાની પ્રાપ્તિ કરે અને તેનું અજ્ઞાન કેવી રીતે દૂર થઈ જાય,
અજ્ઞાનરૂપી અંધકાર અનાદિથી છવાયેલો છે, એ અજ્ઞાનરૂપી અંધકાર મોહ રાગ દ્વેષના વાદળ જે એના ફેલાયેલા છે એ કેવી રીતે અજ્ઞાન દૂર થતાં એ નીકળી જાય એવી શાસ્ત્રની રચના સમયસાર રૂપે કરી. અને એ સમયસાર પૂજ્ય ગુરુદેવશ્રીને બહુ પ્રિય લાગ્યું એટલે 19 વાર એનો જાહેરમાં સ્વાધ્યાય કર્યો અને અંદરમાં સેંકડો વાર સ્વાધ્યાય કર્યો. હવે એ પ્રવચનસાર ને સમયસાર તો ખૂબ અદ્ભુત શાસ્ત્ર, અલૌકિક શાસ્ત્ર. પણ આચાર્ય ભગવાનને એવો એક વિકલ્પ આવ્યો કુંદકુંદ આચાર્યને કે આ બધું દિવ્યધ્વનિનો સાર આવ્યો, પ્રતિભૂત બનાવવા માટેની જે કાંઈ વાત છે એ પણ આવી ગઈ, પણ હવે મારા માટે મારી ભાવનાનું શું? એવો એને પ્રશ્ન થયો કે મારી ભાવના અંદર કેટલી પ્રગાઢ ચાલે છે, કેટલી પ્રબળ ચાલે છે, કેટલો મારો જ્ઞાનનો દોર નાયક સાથે વીંટળાયેલો છે, કેવી મારી પરિણતિ કેલી કરતી અંદરમાં પ્રચુર સ્વસંવેદન લેતી ચાલી રહી છે. મારી નિર્વિકલ્પ દશાનું વર્ણન તો સવિકલ્પમાં આવીને હું કરું છું, પણ એ સેજ માત્ર થઈ શકે છે એવી મારી નિર્વિકલ્પ ઉગ્ર દશા છે. તો એ ઉગ્ર દશાનું ચિત્રીકરણ શું હોઈ શકે? એ ઉગ્ર દશાનું વાસ્તવિકતા શું કહેવાય? ઉગ્ર દશાની એવી ઉગ્ર દશાની પોતાની આત્મ અનુભવની આત્મકથા જે એણે પોતાની નિજ ભાવના એટલે પોતાની સ્વભાવના, પોતાની ભાવના જે અંદરમાં ચાલી રહી છે, એ અંદરમાં ભાવના જે ચાલી રહી છે એવી ભાવનાના નિમિત્તે જે ભાવ પ્રગટ થયો એનું નામ આ નિયમસાર શાસ્ત્ર છે. એ પોતાની ભાવના જે અંદર ચાલી રહી છે કે એને હમણાં જ સિદ્ધ થવું છે, હમણાં જ એને અરિયંત પદ લેવું છે, હમણાં જ એને ત્રિકાળતામાં ત્રિકાળ છે ને ઠરી જવું છે, એવો જે એનો અંદરનો ભાવ ચાલે છે. કારણ કે મુનિરાજને તો, ભાવલિંગી સંતને તો એવું પ્રચુર સ્વસંવેદન હોય છે કે એને બીજો સમય છે ને વિકલ્પનો પોસાતો નથી. બીજો સમય વિકલ્પ થાય ને તો એ અત્યંત ખેદને પામે છે કે બીજે સમય, એક સમયે વિકલ્પ આવે પણ બીજે સમયે તો નિર્વિકલ્પતા જ હોવી જોઈએ. એટલી બધી ઉગ્ર દશા એની અંદરમાં ચાલતી હોય છે. એવી ઉગ્ર દશા કેમ પરિપૂર્ણ થઈ જાય અને એ દશાવાનને પૂરેપૂરી કેમ ભેટી જાય, એવી પોતાની ભાવના જે અંદરમાં વર્તી રહી છે, એવી ભાવનાના નિમિત્તે જે ભાવ આવ્યો છે એ ભાવનું આ શાસ્ત્ર છે. અને એવી ભાવના મુનિરાજ જે આપણે પર્યુષણ પર્વ હમણાં ગયા ને એમાં 10 ધર્મની આરાધના જે આવી ને, સમા માર્દવ આર્જવ, શોચ સત્ય સંયમ, તપ ત્યાગ આકિંચન અને બ્રહ્મચર્ય, એવી જે 10 લક્ષણ રૂપી ધર્મો જે મુનિરાજને એક સમયની પર્યાયમાં એક સમયે વર્તતા હોય છે. એ તો ક્રમે કહેવાનો એક ક્રમ છે. બાકી એક સમયની પર્યાયમાં એક સમયમાં 10 ધર્મ નહીં, અનંત ધર્મ વર્તતા હોય છે. એવું મુનિરાજનું અત્યંત અલૌકિક સ્વરૂપ છે. અને એ ચારિત્રની ભાવનાના અર્થે પર્યુષણ આવે છે. એ મુનિરાજની પોતાની જે ચારિત્રમાં અત્યારે સંયમરૂપ ચારિત્ર છે, સ્વરૂપાચરણ ચારિત્ર ચાલ્યું ગયું છે, ચોથે ગુણસ્થાને આવ્યું, હવે છઠ્ઠે સાતમે છઠ્ઠે સંયમરૂપ ચારિત્ર છે. હવે યથાખ્યાત ચારિત્ર કેમ આવે, 10મું ગુણસ્થાન પૂરું કેમ થઈ જાય અને 12માની પ્રગટતા કેમ થાય ને 13મી કેવળ જ્ઞાનની દશા કેમ આવી જાય, એવી ભાવના માટે થઈને મુનિરાજ 10 લક્ષણ ધર્મની આરાધના કરતા હોય છે. અને એ ધર્મની આરાધના નીચલા ગુણસ્થાનમાં પણ સમ્યક દ્રષ્ટિ જીવને, પંચમ ગુણસ્થાનવર્તી જીવને પણ ક્રમે હોય છે. એવી આ મુનિરાજની સ્થિતિ, એનું ભાવલિંગપણું, એનો અંદરનો સ્ત્રોત જે અંદરથી વહેતો એની પર્યાયમાં આવ્યો છે અને એ સ્ત્રોત અંદર કેવી રીતે કેલી કરતો ચાલે છે, એની જે ભાવનાના અર્થે જે આ શાસ્ત્ર રચાઈ ગયું છે, એટલું બધું અલૌકિક શાસ્ત્ર છે. અને એમાં આ શુદ્ધભાવ અધિકાર એટલે શિરમોર અધિકાર. કોઈ જૈન દર્શનના કોઈ પણ શાસ્ત્ર તમે લઈ લ્યો, એમાં શુદ્ધભાવ અધિકાર જેવો કોઈ અધિકાર જ નથી. એવો અદ્ભુત અધિકાર. શુદ્ધભાવ અધિકાર એટલે મારો અધિકાર એટલે દ્રવ્યનો અધિકાર. દ્રવ્યનો અધિકાર શું? કે દ્રવ્યમાં ઠરી જવું, એ દ્રવ્યનો અધિકાર. દ્રવ્ય પાસે અધિકાર શું હોય? કે દ્રવ્યરૂપ થઈ જવું. એનું નામ દ્રવ્યનો અધિકાર કહેવામાં આવે. કે દ્રવ્યનો અધિકાર શું? તમારો અધિકાર શું કહે? તો કે હું મારું કાર્ય જે હોય એ પરિપૂર્ણ કરું, એ મારો અધિકારમાં આવે છે. તો એમ આ દ્રવ્યનો અધિકાર એને કહેવામાં આવે, મારો અધિકાર એને કહેવામાં આવે કે મારી પૂર્ણતા સ્વરૂપનું મને ભાન થઈ જાય,
એવો આ અધિકાર દ્રવ્ય અધિકાર છે. પૂર્ણતા સ્વરૂપનું ભાન થઈ જાય એટલે પર્યાયની ચર્ચા નહીં, પણ મારી પૂર્ણતા કેવી છે, મારું ત્રિકાળ દ્રવ્ય કેવું છે, મારી શાશ્વતતા કેવી છે, મારી અનંતતા કેવી છે, મારી અખંડતા કેવી છે, મારી એકરૂપતા કેવી છે, મારી અંદરમાં ભાવના રૂપ મારો ભાવ અંદરમાં કેવી રીતે કેલી કરતો ચાલી રહ્યો છે. પર્યાય થાય એ જુદી, પણ અંદરમાં ભાવ એક ચાલે છે. એ ભાવ કેવો છે? એ ભાવ ચાલે છે, અહીંયા ક્રિયા નથી, એમાં વર્તવું છે. તો એ વર્તવું, એની વર્તના અંદરમાં કેવી વર્તી રહી છે એવું કેલી કરતું સ્વરૂપ જે છે એ બતાવનારું જે આ ભાવ છે એને શુદ્ધ ભાવ અધિકાર કહેવામાં આવે. એ શુદ્ધ ભાવ અધિકારમાં અપૂર્વથી અપૂર્વ ગાથાઓ, 38થી 55 ગાથા, એટલે શિરમોર. પૂજ્ય લાલચંદભાઈ કહેતા હતા કે જૈન દર્શનમાં 2 અધિકાર બહુ અગત્યના છે. એક સમયસારનો અજીવ અધિકાર અને એક નિયમસારનો શુદ્ધભાવ અધિકાર. અજીવ અધિકારમાં પણ બતાવ્યો છે જીવ આ તારામાં નથી, આ તારામાં નથી, વર્ણાદિ ભાવ, ગુણસ્થાન, માર્ગના સ્થાન એ તારામાં નથી, 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 આ તારામાં નથી, નથી, એટલે તું કેવો છો એ બતાવે છે. કારણ કે નથીમાં તે તારી અસ્થિ માયની છે, નાસ્તિમાં તે તારી અસ્થિ માયની છે. એટલે ત્યાંથી તને છોડાવવા માટે થઈ અને અજીવ અધિકારમાં આ નથી, આ નથી, આ નથી, આ નથી એમ કરીને તું આવો છો એમ બતાવ્યું છે. એમ આમાં પણ એવું જ છે. સર્વનાશ પામવા યોગ્ય ભાવોથી દૂર ત્રિકાળી દ્રવ્ય છે. સર્વનાશ પામવા યોગ્ય ભાવો, એમાં પુનપાપ આશ્રવ બંધે આવી ગયા અને સંવર નિજરા મોક્ષે આવી ગયો. 7 તત્વનો સમૂહ, પર દ્રવ્ય, પર ભાવ અને હેય પર સ્વભાવ. હમણાં 50મી ગાથા ખાલીથી ચાલુ થશે ને. પર સ્વભાવ કહી દીધો પર્યાયને. પર ભાવ નહીં, પર દ્રવ્ય તો કીધું, પણ પર સ્વભાવ. એટલી બધી અદ્ભુત ચર્ચા આ નિયમસારમાં અલૌકિક વાત 38થી 55 ગાથામાં આવી છે. એવો શુદ્ધભાવ અધિકાર આચાર્ય ભગવાને જે લખ્યો છે એમાં જે મૂળ વાતો અત્યારે ચાલી રહી છે એમાં 38 ગાથા અને 38 ગાથા ઉપરનો જે આ 54મો શ્લોક, એમાં 38મી ગાથાનું સ્વરૂપ છે થોડુંક આપણે વાંચીએ, પછી આપણે એના ઉપર થોડું ચર્ચા કરશું. 38મી ગાથા બહુ અદ્ભુત છે. એમાં 7 તત્વના સમૂહને પરદ્રવ્ય કીધું છે. 7 તત્વનો સમૂહ એ પરદ્રવ્ય છે. હવે પરદ્રવ્ય કીધું, ખરેખર તો પરદ્રવ્ય મિથ્યાત્વ અને રાગદ્વેષને કહેવામાં આવે છે. મિથ્યાત્વ અને રાગદ્વેષ છે એ પરદ્રવ્ય છે. કારણ કે એ શું છે, નીકળી જાય છે. સંવર નિર્જરા મોક્ષને પરદ્રવ્ય નથી કહેવામાં આવતું, કારણ કે મોક્ષ તો સદાય રહે છે, સંવર નિર્જરાએ ચાલુ રહે છે, તો એને પરદ્રવ્ય કહી દીધું. ખરેખર પરદ્રવ્ય તો મિથ્યાત્વ, રાગદ્વેષ જે અજ્ઞાનરૂપી ભાવ છે એને પરદ્રવ્ય કહેવાય. કારણ કે એ તો એની અવસ્થામાં કાયમ રહેતા નથી. જે એની અવસ્થામાં કાયમ રહે, ધારો કે સંવર થયો તો સંવર તો પછી કાયમ રહે છે. પછી સંવર સુધીની ઉપલબ્ધિ, પછી શુદ્ધિની વારંવારતા, તો એ નિર્જરા, અને શુદ્ધિની પરિપૂર્ણતા તો એ મોક્ષ. તો એ તો કાયમ એની પર્યાયમાં ચાલ્યા કરે છે. છતાં એને અહીંયા પરદ્રવ્ય, પર સ્વભાવ અને પરભાવ કીધો. એ રહસ્યવાળી વાત છે, એ અદ્ભુત વાત છે. જેના માટે મિથ્યા દૃષ્ટિ તરસે છે કે મને આશ્રવ ભાવ દૂર થઈ અને સંવર ભાવની પ્રગટતા કેવી રીતે થાય, એના માટે હું તત્પર છું. એના માટે મારો પ્રયાસ ચાલે છે કે મારું મિથ્યાત્વ કેમ જાય. સમયસારમાં સૌથી સંસારની વ્યાખ્યા કરી. સમયસારમાં સંસાર એટલે શું, સંસાર કોને કહેવાય, સંસારની વ્યાખ્યા કરતાં સમયસાર કરતાં એમ કીધું કે મિથ્યાત્વ એ જ સંસાર છે. શું? મિથ્યાત્વ એ જ સંસાર છે. કુંકુદાચાર્ય લખ્યું છે, મિથ્યાત્વ એ જ સંસાર છે, બીજો કોઈ સંસાર છે જ નહીં. મિથ્યાત્વ ગયું, તારો સંસાર ચાલ્યો ગયો. હવે મોક્ષ માર્ગ પ્રકાશક કરતાં એમ લખ્યું, એણે એવી એક રચના કરી અદ્ભુત. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે ને, એટલો બધો અદ્ભુત છે કે એમાં આમ જનરલ વાત લાગે, પણ એટલી બધી અદ્ભુત વાત હોય કે એનો જો આપણે વિચાર કરીએ ને તો આપણા જ્ઞાનમાં છે ને સળવળાટ ચાલુ થઈ જાય. એને એમ લખ્યું કે અનાદિકાળથી જીવ અશુભથી બચતો અને શુભ કરતો ચાલ્યો આવે છે. અનાદિકાળથી
અશુભથી બચે છે. અશુભ તો કોઈને જોતો નથી, પણ અશુભથી બચવા માટે શુભ કરતો 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 અનાદિથી ચાલ્યો આવે છે. અનાદિથી ચાલતો 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 મનુષ્ય ગતિમાં પહોંચ્યો. તો મનુષ્ય ગતિમાં આવ્યા પછી પણ શુભ ભાવની પ્રચુરતા એની છૂટતી નથી. અશુભ ભાવની તો પ્રશ્ન જ નથી પછી, પણ શુભ ભાવની એની લાળ છે ને એની છૂટતી નથી ત્યાંથી. અને અત્યારે આપણે સમાજમાં જોઈ છીએ ને, તો દ્રવ્યાનુયોગને એક બાજુ રાખી અને કરણાનુયોગ ને ચરણાનુયોગની ચર્ચા જીવો બહુ કરે છે. ઇવન વાંચનકારોમાં પણ દ્રવ્યાનુયોગ જે ગુરુદેવનું મૂળ છે, ગુરુદેવે દ્રવ્યાનુયોગ સિવાય કોઈ ચર્ચા જ ખરેખર 45 વર્ષમાં કરી નથી. કરણાનુયોગ ને ચરણાનુયોગની ચર્ચા આવે ને તો ગૌણપણે નિષેધ માટે આવે, આદર માટે કદી ના આવે. ક્યાંય એવું હોય તો મને બતાવજો ગુરુદેવે ક્યાંય આદર કર્યો હોય તો. કોઈ દિવસ ના આવે. દ્રવ્યાનુયોગની મુખ્યતા બતાવતા જાય, કરણાનુયોગ ને ચરણાનુયોગનું જ્ઞાન કરાવી અને હે કહેતા જાય એને. એવી મુખ્યતા ગુરુદેવની 45 વર્ષ ચાલી હોવા છતાં લોકોને શુભ ભાવનો પ્રેમ છૂટતો નથી. 45 વર્ષ સુધી પુરુષે એમ કીધું કે શુભાશુભ ભાવથી જુદો તારો શુદ્ધાત્મા છે, એનું તું ધ્યાન જ્ઞાન ને શ્રદ્ધાન કર. શુભાશુભ ભાવથી જુદો, અશુભ ભાવથી જુદો નહીં, શુભ ભાવથી પણ જુદો. તો જે પ્રક્રિયા અત્યારે અનાદિથી ચાલી રહી છે, અત્યારે વર્તમાનમાં આપણી ચાલી રહી છે, એ શેની ચાલી રહી છે? શુભ ભાવની ચાલી રહી છે. એનાથી જુદો શુદ્ધાત્મા છે એમ કહેવા માગે છે. 45 વર્ષ સુધી એ પુરુષે આ ઉપદેશ આપ્યો. હવે મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એમ કીધું કે અનાદિનો અશુભ છોડીને શુભમાં પ્રવૃત્તિશીલ રહેતો 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 ચાલ્યો આવે છે. જેમ માળા હોય ને, માળાના મણકા હોય, તો એ મણકા એક પછી એક પછી એક પછી એક ચાલ્યા આવે ને, એમ અશુભ શુભ અશુભ શુભ અશુભ શુભ પર્યાયો એક પછી એક પછી એક પછી એક ચાલી જ આવે છે. એક સમયે અશુભ, બીજે સમયે શુભ, પાછી શુભની 5 પર્યાય, 10 પર્યાય, 50 પર્યાય, 100 પર્યાય, વળી અશુભની પર્યાય, એમ અશુભ શુભ શુભ અશુભ અશુભ શુભ શુભ અશુભ પર્યાયો માળાના મણકાની જેમ એક પછી એક પછી એક પછી એક ચાલી જ આવે છે. હવે એને પકડાય છે, એને ખબર પડે છે કે જો અત્યારે શુભ ભાવ ચાલે છે, જો અત્યારે આ પાપના પરિણામથી, આ હિંસાના પરિણામથી આ પરિણામ ન થવા જોઈએ, અશુભ છે, આ તો શુભ પરિણામ થવા જોઈએ, શાસ્ત્ર સ્વાધ્યાય હોવો જોઈએ, સત્ય બોલવું જોઈએ, હિંસા ન કરવી જોઈએ. એ બધી પ્રવૃત્તિઓમાં જીવ આરૂઢ છે. હવે એ વ્યવહાર છે એક પ્રકારનો, એ વ્યવહારમાં આરૂઢ છે. હવે એ અનાદિથી આ ચાલ્યું આવે છે, પણ એને મારા માનવા, શુભ ભાવને મારો માનવો, એવું જે મિથ્યાત્વ આ શુભ ભાવ ચાલે છે એમાં જ મારાપણું ચાલે છે. એનું નામ મિથ્યાત્વ છે. એ ઓલી માળામાં મણકા છે ને, એની દોરી છે ને, એ મિથ્યાત્વ છે. અંદર દોરો છે ને, એ સળંગપણે ચાલ્યો આવે છે અનાદિથી. મિથ્યાત્વ 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 એ નીકળતું જ નથી. નીકળતું તો નથી, પણ એનો વિચારે કોક જીવ કરે છે. આ મિથ્યાત્વ છે. આ શુભ ભાવને મારો માનું છું એ મિથ્યાત્વ છે. આ અશુભ છોડીને શુભની પ્રવૃત્તિ ચાલે છે એ મિથ્યાત્વ છે. એને મારો માનવું એનું નામ મિથ્યાત્વ છે. એનાથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું એ મિથ્યાત્વ છે. આ કરતાં કરતાં કાંઈક ફેરફાર થઈ જશે એમ માનવું એ મિથ્યાત્વ છે. એવો મિથ્યાત્વનો વિચાર જ કોક જીવ કરે છે, કોક જ જીવ. આપણને તો ગુરુદેવના પ્રતાપે મિથ્યાત્વની ખબર પડી ગઈ, પણ ખબર પડી છતાં કોણ વિચાર કરે છે? કોણ વિચાર કરે છે કે આ શુભ ભાવને મારો માનવો એનું નામ મહા મોટું મિથ્યાત્વ એટલે સંસાર છે. અને એ સંસારને દૂર કરવા માટે હું પ્રવૃત્તિ ચાલુ કરું છું, અને એને મારો માનવો એ સંસાર છે એ ભૂલી જાઉં છું. અનાદિથી આમ ચાલે છે. મોક્ષ માર્ગ પ્રકાશક કરતા આવું કોટેશન મૂક્યું છે કે અનાદિથી જીવ અશુભથી નિવૃત્ત થઈને શુભમાં તો આવી ગયો, પણ એ શુભને મારો માનવો, શુભ કરતાં કરતાં કંઈક ધર્મ થઈ જશે, શુભ કરતાં કરતાં કંઈક શુદ્ધતા પ્રગટી જશે. એવું જે અનાદિનું મારાપણા નામનું મિથ્યાત્વ ચાલે છે, એ મિથ્યાત્વ એ જ ખરેખરો સંસાર છે. અને એ સંસાર ગયા પછી જ વ્રત, નિયમ, તપ, શુભ ભાવની પ્રવૃત્તિ ચાલુ થાય છે. ત્યાર પહેલાંના કોઈ શુભ ભાવના આચરણ કાંઈ પણ
કોઈ સમ્યક દર્શનની પર્યાયમાં મદદરૂપ થતા નથી અને એનું કોઈ નિમિત્તપણું પણ લાગુ પડતું નથી. આ બહુ શાસ્ત્રોક્ત વાત છે, ગુરુદેવે કીધેલી વાત છે. એટલે આપણે વિચાર કરવા જેવો છે કે આપણે મિથ્યાત્વનો વિચાર કેમ નથી કરતા, આપણે શુભ અશુભનો વિચાર જ કેમ કર્યા કરી છીએ, કેમ આપણી એ પ્રવૃત્તિ ચાલે છે. અને એને મારા માનવાપણું એનું નામ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ અનાદિનું આ ઓલી દોરી છે એની જેમ સળંગપણે શુભ અશુભ ભાવમાં ચાલ્યું આવે છે. એનો વિચાર આપણે કેમ કરતા નથી, એ વિચાર કરવાની જરૂર છે. કારણ કે મોટો સંસારી જ છે. એ સંસાર ચાલ્યો ગયો મિથ્યાત્વ પછી તો કાંઈ છે જ નહીં. એકવાર મિથ્યાત્વ ગયું તો એ તો મોક્ષની મંડળીમાં છે ને એ સમાઈ ગયો, એ મોક્ષની મંડળીમાં છે ને એ ભળી ગયો. પછી હવે એ ત્યાંથી નીકળવાનો નથી, એનો મોક્ષ જ થવાનો છે. મોટામાં મોટું પાપ મિથ્યાત્વનું કીધું. 7 વ્યસન કરતાં મોટું પાપ. 7 વ્યસન કોને કહેવાય બધાને ખબર હોય. એના કરતાં મોટું પાપ, સૌથી મોટું પાપ મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વનો વિચાર જ કોક જીવ કરે છે, કોઈ કરતું જ નથી વિચાર. શુભ ને અશુભનો વિચાર બધાય કરશે, અનાદિથી ચાલ્યો આવે છે. આ શુભ છે, આ શુભ છે, આ શુભ છે, આ શુભ છે. અશુભ ન કરાય, શુભ હોવો જોઈએ. અશુભ ન કરાય, શુભ હોવો જોઈએ. પણ એ શુભ હોવો જોઈએ એ માન્યતા, એનું નામ મિથ્યાત્વ છે. અને હું તો શુદ્ધ છું એનું નામ સમ્યક દર્શન છે. એવી પ્રવૃત્તિ જીવની ચાલતી નથી. એ અદ્ભુતથી અદ્ભુત વાત છે. એ આપણે સમજવાની જરૂર છે કે આપણું પ્રયાણ ક્યાં ચાલે છે, આપણી પ્રવૃત્તિ ક્યાં ચાલે છે, આપણી પદ્ધતિ શું ચાલે છે, એ વિચાર કરવાની જરૂર છે. એટલે મિથ્યાત્વ રાગ દ્વેષને તો તમે એમ કહી દો કે એ દૂર નીકળી જાય છે ભાવ, એટલે એ મારા નથી. હવે અહીંયા તો એમ કહે છે, આપણે ઓલી ચર્ચા શું કામ લઈ છીએ કે કોઈ ભૂલી ન જાય કે હજી મિથ્યાત્વ ચાલુ છે. મિથ્યાત્વ ચાલુ છે અનાદિનું, મિથ્યાત્વ ગયું નથી. અને એ મિથ્યાત્વ જાય એના માટે જ આચાર્ય ભગવાને આ ઉપદેશ આચાર્ય ભગવાને એટલે જ આપ્યો છે કે તારી પર્યાયમાં મિથ્યાત્વ ચાલે છે, તારા દ્રવ્યમાં નથી મિથ્યાત્વ. તારી પર્યાયમાં રાગ દ્વેષ ચાલે છે, તારા દ્રવ્યમાં નથી આવી ગયા. તારી એક સમયની પર્યાયમાં બહિર્લક્ષ્ય એ ચાલે છે, તારા દ્રવ્ય સ્વભાવમાં એ નથી. એનો વિચાર એ તું કર ને તો પછી એનો વિચાર છોડીને હું દ્રવ્ય છું એ વિચાર ચડી જા. પેલા એ જાણી લે, એ સમજી લે કે થાય છે કેમ, પછી એ દૂર કેમ થાય એ વિચાર કર. પેલા થાય છે એનું જ્ઞાન કર અને પછી એ દૂર કેમ થાય એનો વિચાર કર. એટલા માટે એ ચર્ચા છે. એને વળગવા માટે ચર્ચા નથી, એને રાખવા માટેની ચર્ચા નથી, પણ એ ચાલે છે, એ નથી એમ નથી. અને એ દૂર કરવા માટે શું કરવું એની વાત આમાં 38મી ગાથામાં અપૂર્વથી અપૂર્વ આવી છે. મિથ્યાત્વ રાગ દ્વેષને તો એણે બહાર કાઢ્યા, પણ સંવર નિજરા મોક્ષને કાઢી નાખ્યા. એ એક સમયનો ભાવ છે, એ પર્યાય ભાવ છે, નવો પ્રગટ થતો ભાવ છે, એ હે રૂપ ભાવ છે. એ ઉપાદેય રૂપતા કદી એમાં નથી હોતી. જે પર્યાય ત્રિકાળી દ્રવ્ય છે એવી જ પર્યાય પ્રગટ થાય સંવરની. જેવું દ્રવ્ય છે એવી પર્યાય, છતાં હે છે, પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે. એટલી બધી આકરી વાત કીધી છે આમાં આચાર્ય ભગવાને કે જે સાધક પણ સમ્યક દ્રષ્ટિ થયો, સાધક થયો, 4થે ગુણસ્થાનેથી 5મે ગુણસ્થાને ચાલ્યો ગયો, એ સાધક પણ એ પોતે યથાખ્યાત ચારિત્ર માટે, રાગાદી ભાવની નિવૃત્તિ માટે તરસતો હોય છે કે યથાખ્યાત ચારિત્ર મને કેમ આવતું નથી, હજી મને સંયમરૂપ ચારિત્ર અને સ્વરૂપાચરણ ચારિત્ર જ કેમ વર્તે છે, યથાખ્યાત ચારિત્રની પ્રગટતા કેમ નથી થતી. એવી પર્યાય પ્રગટ કરવા માટે ઉત્સુક જીવ, એના માટેની ચર્ચા એમ આવી કે એ હે છે, એ પરદ્રવ્ય છે, એ પર સ્વભાવ છે. એવી વાત અપૂર્વથી અપૂર્વ કીધી. કેમ પરદ્રવ્ય છે, કેમ પર સ્વભાવ છે, કેમ હે છે, એનું કારણ આપે છે કે એ જે પર્યાય ભાવ છે એમાંથી કોઈ પણ નવી સુધીની પર્યાયનો જન્મ થતો નથી. પર્યાયમાંથી પર્યાયનો જન્મ થતો નથી, માટે એને અમે પરદ્રવ્ય, પર સ્વભાવ અને હે કહીએ છીએ. નવી પર્યાયનો જન્મ પણ સ્વદ્રવ્ય, ત્રિકાળી દ્રવ્યમાંથી થતો હોવાથી એવા ત્રિકાળી દ્રવ્યને અમે સ્વદ્રવ્ય, ઉપાદેયભૂત તત્વ, અખંડ તત્વ,
ગ્રહણ કરવા યોગ્ય તત્વ, આશ્રય કરવા યોગ્ય તત્વ, અહમ કરવા યોગ્ય તત્વ, અભેદમાં ભેદ પાડી અને એ ભેદને અભેદ કરવા યોગ્ય તત્વ હોય તો એકલું અભેદ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ પરમાત્મા તત્વ છે, ચૈતન્યમય તત્વ છે. એવા તત્વની, એવા દ્રવ્યની એવી અપૂર્વ વાત આમાં 38મી ગાથામાં આચાર્ય ભગવાને અદ્ભુતથી અદ્ભુત રીતે કરેલી છે. 38મી ગાથા તો હમણાં આપણે પૂરી થઈ ગયા અહીંયા મંદિરે, અત્યારે 54મો કળશ છે એ પૂરો થવા આવ્યો, પણ આપણે 38મી ગાથા જરા જોઈ લઈ. એની મૂળ વાત છે એ આપણે ચર્ચા કરી લઈશું. આમાં 38મી ગાથામાં લખે છે બાહ્ય તત્વ જીવાદિ સર્વે હે આત્માગ્રાહ્ય છે. બાહ્ય તત્વ જીવ આદિ સર્વે હે આત્માગ્રાહ્ય છે, જે કર્મથી ઉત્પન્ન ગુણ પર્યાયથી વ્યતિરિક્ત છે. જીવાદિ બાહ્ય તત્વ હે છે, કર્મોપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્માને ઉપાદેય છે. શું કહે છે? આત્મા જે છે એ આત્માને ઉપાદેય છે. હવે કયો આત્મા ક્યાં આત્માને ઉપાદેય છે? કર્મોપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત જીવાદિ બાહ્ય તત્વ સર્વે હેય છે. એવા હેય છે, એવા જે તત્વો જીવ આદિ બાહ્ય તત્વ એટલે જીવમાં જીવની પર્યાય લેવી એવા બધા તત્વો, સાતે તત્વોનો સમૂહ, પર દ્રવ્ય, પર સ્વભાવ એ છે. અને કર્મો ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્માને ઉપાદેય છે. હવે કર્મોની ઉપાધિ એનાથી જનિત એટલે કર્મોની ઉપાધિ એટલે શું? કર્મોની ઉપાધિ શેમાં લાગુ પડે, કેવી રીતે લાગુ પડે? સાતેય તત્વ છે ને એ સાતેય તત્વોમાં કર્મોપાધિ છે. એકેય તત્વમાં કર્મોપાધિ નથી ને એવું નથી. પુનપાપ આશ્રવ બંધમાં સદભાવરૂપ કર્મની ઉપાધિ છે અને સંવર નિદ્રા મોક્ષમાં અનુદય રૂપ ને અભાવરૂપ કર્મની ઉપાધિ છે. કોઈ પણ સાતેય તત્વોમાંથી એકેય તત્વ સાપેક્ષતા વગરનું નથી. સાતેય તત્વ લ્યો એટલે ચારેય ભાવ આવી ગયા એમાં, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયિક. એ બધાય ભાવો, ચારેય ભાવો, સાતેય તત્વો કર્મોપાધિ જનિત ગુણ પર્યાયોથી સંયુક્ત હોવાથી એને ખરેખર એ બધા હેય છે, પરદ્રવ્ય છે, પરભાવ છે, ઉપાદેય કરવા યોગ્ય નથી. હવે એવો જેને ખ્યાલ આવે એવા આત્માને આત્મા ઉપાદેય છે. તો કેવો આત્મા છે અને એ કેવા આત્માને કેવો આત્મા ઉપાદેય છે એમ આમાં ગાથાર્થમાં લખ્યું છે કે એવા આત્માને આત્મા ઉપાદેય છે. તો કે એવો એ કયો આત્મા છે કે એવા આત્માને આત્મા ઉપાદેય હોય? હવે સાતેય તત્વનો પરદ્રવ્ય, પરસમૂહ જે કીધો, સાતેય તત્વનો સમૂહ, સાતેય તત્વનો સમૂહ, પરદ્રવ્ય, પરભાવ હે જે કયો એ છે જ નહીં એમાં. એ તો નાશ પામવા યોગ્ય છે, એક સમયના છે, અસ્તિત્વ એનું સમયવર્તી છે, બીજે સમયે એવા ને એવા હોય તો એને નથી. એવું બધું કહી અને એણે એમ કહેવા માગે છે કે એવા આત્માને આત્મા ઉપાદેય છે. તો એ ક્યાં આત્માને કયો આત્મા ઉપાદેય છે કે જે આ સાતેય તત્વ છે એને તમે હે કહી દીધા, તો હવે એમાં તો કોઈ આત્મા છે નહીં. તો હવે આત્મા તો રહ્યો એક ત્રિકાળી દ્રવ્ય, તો એ ત્રિકાળી દ્રવ્યમાં કયો આત્મા અને કયો આત્માને ઉપાદેય, અમારે એ કેવી રીતે વિચાર કરવો એમ આમાં પ્રશ્ન આવ્યો છે. હવે જ્યાં સુધી કોઈ પણ પર્યાયો, પુનપાપ આશ્રવ બંધની પર્યાયો તો અશુદ્ધ પર્યાયો છે એટલે એની સાથે તો કાંઈ દ્રવ્યને સંબંધ ખરેખર છે નહીં, તો પરલક્ષે જ ઉત્પન્ન થતી છે. એની હારે તો સંબંધ ખરેખર દ્રવ્યને છે જ નહીં, તો પૂતગલ લક્ષે થતી હોવાથી ખરેખર એને તો પૂતગલ જ કહી દીધું છે. પૂતગલ જ કહી દીધું છે, પૂતગલના પરિણામે નહીં. પૂતગલ ખરેખર પૂતગલ એમ કીધું, એવું 39માં કળશમાં આવ્યું છે. પૂતગલ જ કહી દીધું. હજી અધિકારમાં વાત બહુ આવે. એ સંવર નિદ્રા મોક્ષ એ પર્યાયો એ તો શુદ્ધ પર્યાયો છે. એ કોના આશ્રયે પ્રગટ થાય? તો કે એ દ્રવ્યના આશ્રયે પ્રગટ થાય. તો કે એ પર્યાયોમાં આત્મા ઉપાદેય છે, તો કે એ પર્યાયોને તો તમે હે કયો છો. હવે એ હે તમે જેને કયો એમાં આત્મા ઉપાદેય થાય કેવી રીતે? આ મોટો પ્રશ્ન. જ્યાં સુધી તમે એને સંવર નિદ્રા મોક્ષને તમે હે કહી દીધી, સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, પરભાવ છે, હે છે. હવે એમ કહો તમે અને પાછા એમ તમે કહો કે આત્માને ઉપાદેય છે, અને જો તમે એમ કહો કે એ પર્યાયમાં જ આત્મા ઉપાદેય છે, તો એ પર્યાયને તો તમે હે કહો છો. એ હેમાં ઉપાદેય પણ કેવી રીતે આવે? એ હે પર્યાય છે, એમાં આત્મા ઉપાદેય કેવી રીતે આવે? તો અહીંયા એક માર્મિક વાત છે, એક બહુ અદ્ભુત વાત છે, સમજવા જેવી વાત છે.
એ તો કીધું એને, એમાં કાંઈ બાંધછોડ કરવાની નથી. એ તો એ જ છે, એ છે એટલે એ છે જ નહીં, અહીંયા એનો પ્રશ્ન જ નથી. હવે અહીંયા આત્માને આત્મા ઉપાધિ છે એમ જે કહેવામાં આવે છે, એ આત્મા છે ને એ સમયે જે પર્યાય અભેદ થઈ, જે પર્યાય આત્મા સાથે અભેદ થઈ, સમજો, જે પર્યાય આત્મા સાથે અભેદ થઈ ને એમાં ક્યાંય સંવર નિજરા મોક્ષ નથી. એ પર્યાય સંવર નિજરા મોક્ષની નથી, એ પર્યાય આત્મા બની ગઈ છે. એ પરિણામી દ્રવ્ય થઈ ગયું છે, પરિણામ નથી. આ જો તમે એને પરિણામથી જોવો, તમે એને સંવરથી જોવો તો એ ભેદ થઈ ગયો, અને એ ભેદ થઈ ગયો તો એ પરદ્રવ્યમાં ચાલ્યો ગયો. જ્યાં સુધી તમને સંવર દેખાય, જ્યાં સુધી તમને નિર્જરા દેખાય, જ્યાં સુધી તમને મોક્ષ દેખાય, એટલે તમને પર્યાયનો ભેદ જ્યાં સુધી દેખાય, જો પર્યાયનો ભેદ દેખાય તો એ પર્યાયનો ભેદ પડ્યો એ પરદ્રવ્યમાં જાય છે. અને એ પર્યાયનો ભેદ ન દેખાય અને હું અભેદ આત્મા છું એમ દેખાય તો એ અભેદ આત્માને આત્મા ઉપાદેય છે. એનો અર્થ એમ છે કે એ જે ભાવ હતો એ દ્રવ્ય સાથે અભેદ પરિણમી ગયો છે. એ પરિણમી ગયો જે ભાવ, તો એ પરિણામી અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી. તો એ પરિણામીમાં અપરિણામી રહેલો છે. પરિણામમાં અપરિણામી કોઈ દિવસ રહી શકતો નથી. જો પરિણામનો જ્યાં સુધી ભેદ હોય ત્યાં સુધી એમાં અપરિણામી આવી જ શકતો નથી. કોઈ પરિણામમાં આત્મા નથી, કારણ કે પરિણામ પોતે પરદ્રવ્ય છે, પર સ્વભાવ છે, હે છે, ઉપાદેયભૂત તત્વ નથી. પરિણામ જ્યારે પરિણામી બની જાય છે, પરિણામ જ્યારે અપરિણામી સાથે અભેદ થઈ જાય છે, અભેદ થઈ જાય એટલે કે દ્રવ્ય પર્યાયનો ભેદ જ ભાસતો નથી. કઈ પર્યાયમાં કયો આત્મા ઉપાદેય છે એવો વિકલ્પ જ નથી. ત્યાં સંવર નથી, ત્યાં નિર્જરા નથી, ત્યાં મોક્ષ તત્વ નથી, ત્યાં માત્ર પારિણામિક ભાવ સિવાય કાંઈ જ નથી. એનું નામ આત્માને આત્મા ઉપાધિ છે એમ કહેવામાં આવે છે. જ્યાં સુધી પર્યાયનો ભેદ પડે છે, આ સંવરની પર્યાય, આ નિર્જરાની પર્યાય, આ મોક્ષની પર્યાય પરદ્રવ્ય છે. એ પરદ્રવ્યમાં આત્મા નથી. એ પરદ્રવ્ય જે છે, પર્યાય જે છે, એ દ્રવ્ય સાથે એકમેક થઈ જાય, અભેદ થઈ જાય. અભેદમાં ભેદ જ ભાસે નહીં. કયું દ્રવ્ય અને કઈ પર્યાય, કોણ દ્રવ્ય ને કોણ પર્યાય, એ ભેદ જ વિલીન થઈ જાય. ગુરુદેવે હમણાં કીધું કે આ પર્યાય એમ કહે છે કે હું આને ઉપાદેય કરું છું, એવું અહીંયા નથી. જો એવું હોય ને તો અનુભૂતિ નથી. એનો અર્થ એમ છે કે દ્રવ્ય પર્યાયનો ભેદ વિલીન થઈ ગયો છે. ત્યાં ભેદ છે જ નહીં. જે પ્રવાહ અંદરથી પ્રસરતો પ્રસરતો ઉપયોગ સુધી આવ્યો છે, એ ઉપયોગવાનમાં લવલીન થઈ ગયો છે. હવે ત્યાં કોઈ ભેદ વિકલ્પ છે નહીં. સંવર નિજરા મોક્ષનો કોઈ ભેદ જ પડતો નથી. જો ભેદ પડે તો અહીંયા અનુભૂતિ નથી. જ્યાં સંવર દેખાણો એ વિકલ્પાત્મક અવસ્થામાં ખબર પડી, અસંખ્ય સમય સુધી અનુભૂતિ ચાલી, પછી જ્યાં વિકલ્પ આવ્યો ને ત્યારે ખબર પડી કે આ સંવર થઈ ગયો, અત્યારે નિજરા ચાલુ છે, હવે હમણાં મોક્ષ તત્વ થવાની તૈયારી છે. એ બધું વિકલ્પાત્મક અવસ્થાનું કામ છે. વિકલ્પાત્મક અવસ્થામાં સાતેય તત્વોનો સમૂહ છે. નિર્વિકલ્પ અભેદ અનુભૂતિમાં કોઈ તત્વ છે જ નહીં. એકલો આત્મા છે, બીજું કાંઈ જ નથી ત્યાં. જો ત્યાં તમને એમ થયું કે આ પર્યાયમાં અનુભવ ચાલુ છે, તો ખરેખર તો એને પહેલાં તો અનુભવ જ ન હોય. અને જો એવો ભેદ પડે અનુભવીને તો વિકલ્પની ઉત્પત્તિ થઈ જાય. એમાં કહેવા માંગે છે કે આત્માને આત્મા ઉપાદેય છે. ઉપાદેય આપણો અપ્પા, એટલે કે આત્માને આત્મા ઉપાદેય છે. તો કે કયા આત્માને કયો આત્મા ઉપાદેય છે? એવા બે આત્મા છે? તો કે બે આત્મા નથી, આત્મા એક જ છે. પણ એનો ભેદ વિલીન થઈ ગયો છે. એ ભેદ વિલીન થઈ ગયો છે. એ અપેક્ષાએ અમે બે શબ્દ વાપર્યા છે કે આત્માને આત્મા ઉપાદેય છે. ખરેખર
એવો કોઈ બીજો આત્મા અહીંયા મોજૂદ નથી કે એ આત્માને આ આત્મા ઉપાદેય હોય. ત્યાં તો અભેદ પરિણમન ચાલે છે, ત્યાં તો નિર્વિકલ્પ દશા વર્તી રહી છે, ત્યાં તો આનંદના નિત્ય ભોજી, આનંદ નિત્ય ભોજી છે, એમાં એ મોજ કરે છે, એમાં એ કેલી કરે છે. એવી ચર્ચા આમાં આત્માને આત્મા ઉપાદેય છે અને સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય છે, એમ અહીંયા આ ભાવાર્થમાં, આ ગાથા અર્થમાં કહેવાનો આશય છે કે એ સાતેય તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને કારણે ઉપાદેય નથી, એટલે કે હેય છે. એ હેય છે તો કે શું થયું ત્યારે? તો કે આત્માને આત્મા ઉપાદેય છે. તો કે કયા આત્માને કયો આત્મા ઉપાદેય છે? તો કે એવા બે આત્મા છે જ નહીં. એકલો પરમ પારિણામિક ભાવ અભેદ અખંડ તત્વ છે. ત્યાં તને એમ વિકલ્પ થયો કે ભાઈ અમે તો એવું સાંભળ્યું છે કે અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે, પર્યાય દ્રવ્યને ઉપાદેય કરે છે, પર્યાયમાં જ્ઞાન છે એ જ્ઞાયકને અનુભવે છે. એટલું તો તમે રાખો, હાવ જ્ઞાનને કાઢી નાખશો, પણ ત્યાં જ્ઞાન જ્ઞાયકનો ભેદ જ વિલીન થઈ ગયો છે. ભેદ છે જ નહીં, એકલું અભેદ તત્વ ત્યાં દ્રષ્ટિગોચર થાય છે, એના સિવાય કાંઈ દેખાતું જ નથી. સર્વ પર્યાય ભેદો સમાપ્ત થઈ ગયા છે. સર્વ પર્યાય ભેદો સમાપ્ત થઈ એને પરદ્રવ્ય, પર સ્વભાવ ને પર ભાવ, પરદ્રવ્યને પર સ્વભાવ કહેવાનું ચાલતું હતું ને, એવું પણ હવે અહીંયા નથી. જો એવું પણ પરદ્રવ્ય તરીકે પણ પર્યાય દેખાય, હેય તરીકે પણ પર્યાય દેખાય, જ્ઞેય તરીકે પણ પર્યાય દેખાય, ભલે ઉપાદેય તરીકે ન દેખાય, પણ હેય તરીકે તો છે ને પર્યાય, જ્ઞેય તરીકે, જાણવા તરીકે તો છે ને, એનું નામ જ પર્યાય દૃષ્ટિ છે. એવું કાંઈ અહીંયા પરિણમન બચ્યું જ નથી. એકલું અભેદ પરિણમન, એકલો શાશ્વત જ્ઞાયક ભાવ, એકલો અખંડ ભાવ, એકલો ભૂતાર્થ ભાવ, એવું અહીંયા શાશ્વતપણું થઈ ગયું છે. એને એમ કહેવામાં આવે કે આત્માને આત્મા ઉપાદેય છે, પરિણામીમાં અપરિણામી રહેલો છે, પરિણામમાં કદી અપરિણામી હોતો જ નથી, પરિણામમાં અપરિણામી કદી રહી શકતો નથી. જ્યાં સુધી પરિણામનો ભેદ રહે છે ત્યાં સુધી અપરિણામી દ્રવ્યની દ્રષ્ટિ કોઈ જીવને થઈ શકતી નથી. એ પરિણામ હું દ્રવ્ય છું એમ દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમી જાય. એ પરિણામી બને, પરિણામ એ પરિણામી બને, એ પરિણામીમાં અપરિણામી રહેલો છે. એનું નામ અભેદ પરિણમન છે, એનું નામ આત્માને આત્મા ઉપાદેય છે, એનું નામ એને સ્વાદ આવ્યો એમ કહેવામાં આવે, આનંદનો. એવી આમાં વ્યાખ્યા છે. ગુરુદેવે આનો અર્થ આમ જ કર્યો છે, વાંચી લેજો, વાંચવું હોય તો. જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી. સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, તો આમાં એને કેટલા શબ્દોથી નવાજે છે આચાર્ય ભગવાન. સહજ વૈરાગ્ય રૂપી મહેલ છે અંદરમાં, સહજ વૈરાગ્ય રૂપી એનો એવો મહેલ છે. વૈરાગ્ય રૂપી મહેલ એટલે શું? કે વૈરાગ્ય કેને કહેવાય? કે જેમાં પુનપાપના ભાવોની ક્યાંય અસ્થિ જ ન હોય એને વૈરાગ્ય રૂપી મહેલ કહેવામાં આવે. કારણ કે પુનપાપના ભાવ છે ને એ જ રાગરૂપ ભાવ છે, અને આ સહજ એટલે કે નિરપેક્ષ, વૈરાગ્ય રૂપી એટલે પુનપાપના ભાવથી જુદો, અને એ મહેલ એટલે કે પોતાનો શાશ્વત ત્રિકાળી દેવ, પોતાનો આત્મા, પોતાનું ચૈતન્ય તત્વ, એવો મહેલ, એનું શિખર, એનો શિખામણી. એટલે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી એટલે કે ટોચનો આત્મા, એકદમ અગ્ર આત્મા, એકદમ અગ્રેસર આત્મા, એવો જે આત્મા છે એ પરદ્રવ્યથી જે પરાન્મુખ છે. આચાર્ય ભગવાનને પણ અસ્થિ કહી અને નાસ્તિનું જ્ઞાન કરાવવું પડે છે. નાસ્તિમાં જવા નથી માગતા, પણ નાસ્તિનું જ્ઞાન કરાવે ને તો અસ્થિની મજબૂતાઈ થાય છે. એટલા માટે નાસ્તિનું જ્ઞાન કરાવતા જાય છે. અસ્થિની મજબૂતાઈ માટે નાસ્તિનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. નાસ્તિના જ્ઞાનથી અસ્થિ એકદમ મજબૂત થાય છે. આ મારામાં નથી, આ મારામાં છે જ નહીં, ત્યાં અસ્થિનું જોર આવે છે કે હું આ જ છું, હું આ જ છું, હું આ જ છું. એટલા માટે થઈને આચાર્ય ભગવાન પહેલાં એમ કહી દીધું કે સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ઉપાદેય નથી, એટલે સાત તત્વના સમૂહને કાઢ્યો, ઉપાદેય નથી એમ કરીને હે કીધું. પછી કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો શિખામણી છે, એ અસ્થિની વાત કરી. પછી પાછા કહે છે કે પરદ્રવ્યથી જે પરાન્મુખ છે, પરદ્રવ્ય જે સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કીધું, એનાથી પરાન્મુખ એટલે ત્યાં એ લેપાતો નથી, એની સન્મુખતા નથી, અહીંયાથી વ્યાવૃત થઈને અંદર સન્મુખતા એની ચાલુ થઈ ગઈ છે. પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેને પરિગ્રહ છે,
પાંચ ઇન્દ્રિયનો જે ફેલાવ ચાલે છે ને, અહીંથી સ્પર્શ ઇન્દ્રિય ચાલુ થાય, આ સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને આ કર્ણેન્દ્રિય, એમ પાંચ ઇન્દ્રિયનો ફેલાવ જે છે એવો દેહ માત્ર અત્યારે દેહ છે એવો પરિગ્રહ એને છે, એટલે કે દેહની અસ્થિ અત્યારે એને વર્તી રહી છે એમ કહેવા માગે છે. અને જે પરમ જીન યોગીશ્વર છે, જીનેન્દ્ર ભગવાનના લઘુનંદન, એને જીન યોગીશ્વર કહેવાય. યોગીશ્વર એટલે કે યોગ એટલે કે પર્યાય, એને પોતાના આત્મામાં જોડે એનું નામ યોગીશ્વર. અને આ તો કેવા છે? પરમ જીન યોગીશ્વર. પરમ એટલે ઉત્કૃષ્ટ, એવા જીન યોગીશ્વર, ઉત્કૃષ્ટ જીનેન્દ્ર ભગવાનના લઘુનંદન જે થઈ ગયા છે, યોગીશ્વર એટલે યોગનું જેને જોડાણ પોતાના આત્મામાં કરીને યોગી બની ગયા છે, એવા ઉત્કૃષ્ટ પરમ જીન યોગીશ્વર છે. પરમ જીન યોગીશ્વર ઉપમા કેવી આપે છે જોવો તો ખરા. આ આચાર્ય ભગવાનની કોઈ શૈલી છે અદ્ભુતથી અદ્ભુત. પરમ જીન યોગીશ્વર એટલે કે પરમ જીન યોગીશ્વર એટલે કે હમણાં જ જીનેન્દ્ર ભગવાન જ્યાં બિરાજમાન થયા છે, જ્યાં એની વેદી છે એ વેદીમાં એ બિરાજમાન છે, એવી જ વેદીમાં હમણાં આ બિરાજમાન થાય એવી એની સ્થિતિ ચાલુ થઈ ગઈ છે. એનું નામ પરમ જીન યોગીશ્વર છે. ખરેખર પરમ જીન યોગીશ્વર તો ત્રિકાળી દ્રવ્ય માટે એને ઉપમા વાપરી છે, પણ એવી ઉપમા જ્યાં ખ્યાલમાં આવે છે ત્યાં જ પર્યાયમાં એવું પરિણમન થઈ જાય છે એમ કહેવા માગે છે. આમાં સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, પરદ્રવ્યની બુદ્ધિ એની ઉડી ગઈ છે, ઉપયોગ ત્યાંથી વ્યાવૃત થઈ ગયો છે. અને સ્વદ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય, આત્મદ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય, અભેદ દ્રવ્ય, અપરિણામી દ્રવ્ય, પરમ પરિણામી ભાવ લક્ષણવાળું ત્રિકાળી દ્રવ્ય, એમાં જેની તીક્ષ્ણ એટલે કે ઉપયોગને એટલો બધો સૂક્ષ્મ કરી નાખ્યો છે, એણે તીક્ષ્ણતા થઈ ગઈ છે ઉપયોગની તીક્ષ્ણતા એવી છે, એની ધાર એવી છે કે એ હમણાં જેવી અંદર દ્રવ્યમાં ચાલી જો નિરંતર, તો હમણાં બે ઘડીમાં કેવળ જ્ઞાન લઈ લેશે. એવી એની સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ, ઉપયોગની એટલી સૂક્ષ્મતા થઈ ગઈ છે, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ થઈ ગયો છે ઉપયોગ. એવો સૂક્ષ્મતમ ઉપયોગ થયો છે કે હમણાં એ કેવળ જ્ઞાન લેવા માટે તત્પર થઈ ગયા છે. એવી જેની તીક્ષ્ણ બુદ્ધિ, બુદ્ધિ એટલે અહીંયા જ્ઞાન, એવું જ એનું જ્ઞાન તીક્ષ્ણ થઈ ગયું છે, એવો જેનો ઉપયોગ તીક્ષ્ણ થઈ ગયો છે, એવા જે પરમજીન યોગીશ્વર છે, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. જો આ શબ્દ આવ્યો અહીંયા, એવો આત્મા છે કે જેની તીક્ષ્ણ બુદ્ધિ થઈ ગઈ છે, એટલે એનો ઉપયોગ અંદરમાં જામી ગયો છે. હવે એ બહાર નીકળવાના નથી, હમણાં જાયમાં હવે કેવળ જ્ઞાન લેવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. એવો આત્મા, એવા આત્માને, એવા પરિણામી આત્માને, એવો અપરિણામી આત્મા, એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. એટલે કે કોઈક સાયિક ભાવમાં ઉપાદેય છે એમ નહીં, સયોપસમ ભાવમાં ઉપાદેય છે એમ નહીં, ઉપસમ ભાવમાં ઉપાદેય છે એમ નહીં, ઔદૈહિક ભાવની તો કોઈ ચર્ચા છે જ નહીં, તો રાગાદી ભાવ છે. પણ એવા કોઈ ભાવમાં ઉપાદેય છે એમ ન કહેતા આત્માને આત્મા ઉપાદેય છે. ઔપસમિક, સયોપસમિક અને સાયિકને પરદ્રવ્ય કીધા, પરભાવ કીધા, સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કીધો. તો એ પરદ્રવ્યમાં આત્મા ઉપાદેય કેવી રીતે થઈ શકે? તો કે એ તો પરદ્રવ્ય કીધા, એ પરદ્રવ્ય જ છે, પણ અમને તો અમારો આત્મા જે છે એમાં આત્મા ઉપાદેય છે. એ બધાય તત્વો છે ને એ સાપેક્ષતાવાળા છે. સાપેક્ષ તત્વોમાં કદી નિરપેક્ષ આત્મા પ્રવેશી ન શકે, એમાં આવી ન શકે, એમાં ઉપાદેય પણ ન થઈ શકે. ભલે કહેવામાં એમ આવે કે અનિત્યમાં નિત્ય ઉપાદેય છે, પર્યાયમાં દ્રવ્ય ઉપાદેય છે, સંવરમાં આત્મા ઉપાદેય છે, મોક્ષમાં આત્મા ઉપાદેય છે, શુદ્ધ ભાવમાં શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય છે. એ બધી વ્યાખ્યા કરવાનો આશય એમ છે કે રાગમાં ઉપાદેય નથી, ઔદૈહિક ભાવમાં ઉપાદેય નથી, ઔપસમિક, સયોપસમિક અને સાયિકમાં ઉપાદેય છે. એ રાગની નાસ્તી કરી અને બીજા ભાવની અસ્થિ બતાવવા માટેની ચર્ચાઓ છે. પણ જો તમે એમ માની લ્યો કે એ સમયે એ ભાવ છે એમાં આ ઉપાદેય છે, તો એ ભાવને પરદ્રવ્ય કહી શકાય નહીં. કારણ કે સ્વદ્રવ્યમાં જ સ્વદ્રવ્ય ઉપાદેય થઈ શકે, પરદ્રવ્યમાં કદી સ્વદ્રવ્ય ઉપાદેય થઈ શકે નહીં. માટે એવો ભેદ જ્યારે વિલીન થાય છે, એવો ભેદ જ્યારે ભાસતો નથી, એવા ભેદનું જ્યારે અસ્તિત્વ જ નથી હોતું, અસ્તિત્વ નથી ત્યાં,
અસ્તિત્વ ન હોય ને, જ્યારે અસ્તિત્વ પહેલાં તમને ખ્યાલમાં આવ્યું અને પછી અસ્તિત્વ વિલીન થાય ને ત્યારે જ હેય થાય. ત્યાર પહેલાં હેય ન થઈ શકે, ત્યાર પહેલાં એ ઉપાદેય હોય. જ્યાં સુધી તમને એ દેખાય ત્યાં સુધી એની ઉપાદેયતા છે. તમને દેખાવાનું બંધ થાય ત્યારે તો એની હેયતા છે. જો તમે એને જોયા જ કરો તો એનો મતલબ તો એમ છે કે એનું અસ્તિત્વ કાયમ રાખીને તમે આને જોવાનો પ્રયત્ન કરો છો. એ સમયે એનું અસ્તિત્વ છે જ નહીં. ઔપસમિક, સાયોપસમિક કે સાયિક છે જ નહીં. એ છે જ નહીં ત્યાં. એવો ભેદ જ નથી ત્યાં. એ ભેદ વિલીન થઈ ગયો છે. એ ભેદ અભેદ સાથે પરિણમી ગયો છે. એટલે એ દેખાતા જ નથી. ગુરુદેવે કેટલી વખત કીધું, અનુભૂતિની ચર્ચા કરે ને ત્યારે ગુરુદેવ કહે કે અભેદમાં ભેદ ભાસતો નથી. કેટલી વાર કહે, સોગાનીજીએ કહે છે અભેદમાં ભેદ ભાસતો નથી. એટલે અભેદમાં ભેદ ભાસતો નથી એટલે એ ભેદને પાછા રાખે. અને અભેદમાં ભેદ ભાસતો નથી એમ કહે. એ ભેદને રાખવાનું પ્રયોજન શું હોય ખબર છે? કે એ વિકલ્પમાં આવશે ને ત્યારે પાછો ભેદ ઉત્પન્ન થવાનો છે. એ અપેક્ષા એ વાત છે. બાકી જ્યારે અભેદ સન્મુખનું પરિણમન છે ત્યારે ત્યાં ભેદ કાંઈ છે નહીં દ્રવ્ય પર્યાયનો. જો દ્રવ્ય પર્યાયનો ભેદ ત્યાં હોય ને તો કદી અભેદની અનુભૂતિ થઈ શકે નહીં. જ્યારે અનુભૂતિની ચર્ચા ચાલતી હોય ત્યારે દ્રવ્ય પર્યાયના ભાગલા કદી પાડવા નહીં. જો એને ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવે તો અનુભૂતિ એ સમય થઈ શકે નહીં. હવે ગુરુદેવ, હવે બીજી વાત, આનાથી થોડી બીજી વાત. ગુરુદેવ ઘણી વાર એમ કહે છે કે પર્યાયમાં રહીને દ્રવ્યનો નિર્ણય કરે છે. એમ ગુરુદેવ કહે પર્યાયમાં રહીને હું દ્રવ્ય છું એમ નિર્ણય કરે છે. પર્યાય દ્રવ્ય સાથે એકમેક કદી થતી નથી, ક્યારે થતી નથી. એકમેક થઈ જાય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય. એવો ન્યાય આવે. અલિંગ્રણનો વિશ્વ બોલાવે તો એમાં એમ આવે કે પર્યાય એમ કહે છે હું જ દ્રવ્ય છું, મારે દ્રવ્યની જરૂર. પર્યાય પોતે પોતાની ખુમારી પ્રગટ કરે છે. હમણાં આવ્યું ને બે કાલના પ્રવચનમાં, પરમ દિવસના પ્રવચનમાં, કે પર્યાય પોતે સ્વતંત્રપણે કરતા થઈને હું દ્રવ્ય છું એમ લક્ષ કરે છે. દ્રવ્ય છે માટે લક્ષ કરે છે એમ નથી. દ્રવ્ય છે માટે એની સન્મુખતા પર્યાયની થઈ જાય છે એમ નથી. પર્યાય પોતે પોતાની પ્રમાણિકતા રજૂ કરે છે. પર્યાય પોતે પોતાનો સૂર પ્રગટ કરે છે. પર્યાય પોતે પોતાની જાહો જલાલી પ્રગટ કરતી ઉત્પન્ન થાય છે કે હું જ દ્રવ્ય છું, હું જ અખંડ છું, હું જ અભેદ છું, હું જ શાશ્વત છું. એ સમયે ત્યાં કોઈ પણ વાત આવતી હોય તો ત્યાં પર્યાયની સ્વતંત્ર સટકારકની અસ્થિ સિદ્ધ કરવાની ચર્ચા છે. જો ત્યાં તમે એમ વિચાર કરો કે હવે એ પર્યાય તો આમ જુદી થઈ ગઈ છે અને દ્રવ્ય આમ જુદું રહીએ છે. આજે ગુરુદેવે કીધું કે ઓલા મુંબઈમાં કે એક ટોળી આવેલી છે ને કે વિદ્યાંચલ ને સહયાંચલ પર્વતની જેમ દ્રવ્ય પર્યાય જુદા જુદા કરી નાખ્યા છે ને. આજ ગુરુદેવ આજના પ્રવચનમાં આવ્યું. એટલે એવું સ્વરૂપ નથી દ્રવ્ય પર્યાયનું. જો કોઈ એવું સ્વરૂપ માની લે ને, દ્રવ્ય પર્યાયની અહીંયા એના ભાવની ભિન્નતા કેવી છે, એના સ્વરૂપે એની ભિન્નતા કેવી છે. એકમાં અસ્થિરૂપ ત્રિકાળ ભાવ છે, એકમાં સમયે સમયે અસ્થિ નાસ્તિ રૂપ, પ્રગટ રૂપ, વ્યક્ત રૂપ અને વ્યય રૂપ ને ઉત્પાદ રૂપ, પ્રગટ રૂપ પર્યાય ભાવ કેવો છે એ બતાવવાની દ્રવ્ય પર્યાયની ચર્ચા ચાલતી હોય છે. એ સૂક્ષ્મથી સૂક્ષ્મ ચર્ચા છે દ્રવ્ય પર્યાયની. હવે એમાં કોઈ એમ જ કરી લઈએ કે એમ કે આમ દ્રવ્ય જુદું છે ને આમ પર્યાય જુદી છે, તો એવી રીતે દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ નથી. જ્યાં છે ત્યાં ને ત્યાં એની જુદાઈ જોવાની છે. ત્યાંથી ખસતી નથી પર્યાય. પર્યાય કોઈ દિવસ પર્યાયનું ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં પહેલાં તો જાતી જ નથી. અને દ્રવ્ય કોઈ દિવસ પોતાનું દ્રવ્યનું ક્ષેત્ર છોડીને બીજા ક્ષેત્રમાં પર્યાયના ક્ષેત્રમાં જતું નથી. અને પર્યાય પોતાનું પર્યાયનું ક્ષેત્ર છોડીને દ્રવ્યના ક્ષેત્રમાં જતું નથી. પર્યાયનો ઉત્પાદ ભાવ છે, અસંખ્ય પ્રદેશી આત્મા છે, ત્યાંથી જે ઉત્પાદ થાય છે એ ઉત્પાદનું ક્ષેત્ર છે એ પણ ત્યાં જ છે. અને જ્યાંથી ઉત્પાદ થયો એ દ્રવ્યનું ક્ષેત્ર પણ ત્યાં જ છે. એ બેયની ક્ષેત્રની ભિન્નતા જોવી હોય તો ઓલી ઉત્પાદરૂપ ભિન્નતા છે અને આ ધ્રુવરૂપ ભિન્નતા છે. એમ એને બેયને જુદી જુદી જોવાની છે. જો અહીંયા કોઈ એમ જ જોવા માંડે કે પર્યાય આમ વહી ગઈ છે ને દ્રવ્ય આમ છે, તો એવી રીતે કોઈ ભિન્નતા છે નહીં. એમ ગુરુદેવે આ ટકોર કરી છે. હા, કે ભાઈ તમે જો આને એવી રીતે જો કોઈ માની લેતા હોય તો એવી ભિન્નતા દ્રવ્ય પર્યાયની નથી. ખૂબ ચર્ચા આવે સંવર અધિકારમાં. એમ આવે સંવર અધિકારનો દાખલો આપ્યો ને ગુરુદેવે. સંવર અધિકારમાં શું આવે ખબર છે? આ તો ગુરુદેવે 181, 82, 83 ગાથા લીધી ને. આપણે ઘણા વર્ષ પહેલાં અહીં ચર્ચા થઈ ગઈ છે કે ભાઈ
આશ્રવના પ્રદેશો જુદા અને ત્રિકાળી દ્રવ્યના પ્રદેશો જુદા, બરાબર. એ તો બેસી જાય. આશ્રવ તો પુનપાપના ભાવ છે, નીકળી જાય છે, અશુદ્ધ ભાવ છે, એના ક્ષેત્ર જુદું, એ પર્યાય જુદી, એ નીકળી જતી હોય એટલે એના પ્રદેશો જુદા, એમ તો આપણને ખ્યાલ આવે. હવે અહીંયા પાછા અહીંયા એમ કે સંવર નિજરા મોક્ષનું ક્ષેત્ર જુદું છે, પુનપાપ આશ્રવ બંધનું ક્ષેત્ર જુદું, સંવર નિજરા મોક્ષનું ક્ષેત્ર જુદું, અને એનાથી દ્રવ્યનું ક્ષેત્ર જુદું. આશ્રવના ક્ષેત્રથી સંવરનું ક્ષેત્ર જુદું, સંવરના ક્ષેત્રથી ત્રિકાળી દ્રવ્યનું ક્ષેત્ર જુદું. હવે ત્યાં એવી ચર્ચા આવે એટલે ગુરુદેવે આજે એમ કીધું કે અપેક્ષાઓ બરાબર જ્ઞાનમાં હોવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું છું કે અપેક્ષા જ્ઞાન જેને વાસ્તવિકપણે યથાર્થ ન હોય એને નિરપેક્ષ વસ્તુ દૃષ્ટિમાં ન આવે. અપેક્ષા જ્ઞાન બરાબર સમ્યક હોવું જોઈએ, ભલે વિકલ્પાત્મક અવસ્થાઓ, પણ અપેક્ષા જ્ઞાનની સમ્યકતા તો એની બરાબર હોવી જોઈએ અને બરાબર બધી અપેક્ષા એના જ્ઞાનમાં બેસી આવી જોઈએ કે આમાં અહીંયા આ સિદ્ધ કરવું છે. અધિકાર કયો છે, આપણે ઘણી વાર ચર્ચા થઈ છે કે શાસ્ત્ર કયું છે, સમયસાર, પ્રવચનસાર કે નિયમસાર, એમાં અધિકાર કયો છે, એ અધિકારમાં પ્રયોજન શું છે, એમાં સિદ્ધિ શેની કરવી છે. આ ચાર વાત જેને ખ્યાલમાં હોય ને એને કોઈ પણ અપેક્ષા ગુરુદેવની વાતમાં આવે ને તો એને એ પ્રમાણે એના ખાનામાં ખતવણી કરી દે કે અહીંયા આ અપેક્ષા આમ કહેવા માગે છે, અહીંયા એવી ચર્ચા નથી. હવે ત્યાં એમ કહે કે આશ્રવના પ્રદેશનું ક્ષેત્ર જુદું, સંવરના પ્રદેશનું ક્ષેત્ર જુદું, ત્રિકાળી દ્રવ્યના પ્રદેશનું ક્ષેત્ર જુદું, 181, 82, 83માં. પછી પાછા એમ કહે કે અનુભૂતિના સમયે તો એ ક્ષેત્ર છે એ બધું એક થઈ જાય છે, એ કાંઈ ક્ષેત્ર જુદા નથી હોતા, એના પ્રદેશ જુદા નથી પડતા. એમ કહે પાછા એમ કહે કે આશ્રવ જ્યાં છે ને એ આશ્રવ વિલીન થાય ને ત્યાં જ સંવર ઉત્પન્ન થાય છે. તો આશ્રવનું ક્ષેત્ર જુદું કીધું તો સંવરનું ક્ષેત્ર તો એ જ થઈ ગયું ને, તો એ ક્ષેત્ર જુદું છે. પાછા એમ કહી દે. હવે આમાં આ ગુરુદેવની વાત એવી છે કે જો તમે એને બરાબર તમારા જ્ઞાનને છે ને નિર્ણયાત્મક બનાવીને જો નિર્ણય કરવાનો પ્રયાસ કરો ને તો પકડાય, નહીતર એવું થાય કે આપણે સૂક્ષ્મ સમજવાના કામી હોય અને એ સૂક્ષ્મ તો ખ્યાલમાં ન આવે અને ખોટો ક્યાંક વિરોધ થઈ જાય. એટલે એવું ન થાય, આપણે ખાસ ધ્યાન રાખવું. અને બહુ સૂક્ષ્મ વાત છે ને ન સમજાય ને તો એમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જીવ હોય ને એને શુભાશુભ ભાવથી જુદો આત્મા છે એટલો જો ખ્યાલ આવી જાય ને, એટલો ખ્યાલ આવે તો અનુભવ થઈ શકે છે. એમાં એને કંઈક ક્ષેત્ર ભિન્નતા, એમ એને કે એનું ક્ષેત્ર કેવી રીતે જુદું છે, આશ્રવનું ક્ષેત્ર કેવું, સંવરનું ક્ષેત્ર કેવું, આ પરદ્રવ્ય સાતેય તત્વનો સમૂહ પરદ્રવ્ય કેમ કહી દીધો, એ બધું એના જ્ઞાનમાં જેટલું પકડાય એટલું પકડવાનો પ્રયત્ન કરવો જ હોય, જરૂરી છે. એનું ક્ષયોપસમ જ્ઞાન જ્યાં સુધી પહોંચતું હોય ને ત્યાં સુધી પ્રયત્ન કરે. પછી જો આકુળતા થવા માંડે ને તો ત્યાંથી એણે બહાર નીકળી જવું કે ભાઈ આપણે છે ને આપણું જ્ઞાન હજી અહીંયા પહોંચતું નથી. જ્યારે આ જ્ઞાનમાં એવી નિર્ણય કરવાની શક્તિ ઉત્પન્ન થશે ને ત્યારે આનો હું વિચાર કરીશ, અત્યારે એને ડિપોઝિટ રાખી દઉં. બહુ લાંબુ એમાં પછી ઊંડું ઉતરવાનો પ્રયત્ન ન કરવો, શ્રદ્ધા રાખવી કે આ વિષય આમ જ છે, પણ હજી આપણા જ્ઞાનમાં આ બરાબર બેસતું નથી. કારણ કે એમાં શું છે, ગુરુદેવ તો કેટલી સ્પષ્ટતા કરતા હોય છે. ગુરુદેવની વાત તો એવી છે કે એ તો દરિયો જ્ઞાનનો, એટલે એને તો કાંઈ પણ વિચાર, આચાર્ય ભગવાનની વાત આવે ને હવે એ તો પૂર્વે સાંભળીને આવ્યા, એણે એટલું બધી દિવ્યધ્વનિ સાંભળી છે ને કે રોજ જાતા દિવ્યધ્વનિ સાંભળવા મહાવિદ્ય ક્ષેત્રમાં. હવે એણે એટલી બધી દિવ્યધ્વનિ સાંભળી છે, સિમંદર ભગવાનના શ્રીમુખેથી વાણીનું શ્રવણ એટલું બધું કર્યું છે, એટલું બધું કર્યું છે કે એને અંદરમાં અગાધ દરિયો ભર્યો છે. ક્યારે કયો ન્યાય એના જ્ઞાનમાં કેવી રીતે આવી જાય ને એ આપણે કલ્પના ન કરી શકીએ. એટલી બધી એની જ્ઞાનની અગાધતા અંદરમાં ભરેલી છે. ક્યારેક તો આપણને એમ લાગે કે આ કેવળ જ્ઞાનના અંદરથી દર્શન કરીને બહાર નીકળીને વિકલ્પમાં આવીને ચર્ચા કરતા હોય ને એવું લાગે આપણને. એવી એની સૂક્ષ્મ વાતો અદ્ભુતથી અદ્ભુત હોય છે. એટલે એ બધી વાતો આપણને પકડાય જ જાય એવો નિયમ નથી. અને 12 અંગ છે ને એને પણ વિકલ્પ કીધો છે, દ્વાદશા જ્ઞાનને પણ વિકલ્પ કીધો છે. 13મા કળશમાં છે, કળશ ટીકામાં વાંચી લેવું. એટલે આમાં કાંઈ એવું નથી કે એટલું બધું જ્ઞાન થઈ જાય તો જ આત્માનું અનુભવ થાય, એવું બધું આપણે વિચારવાની જરૂર બહુ નથી. જેટલું સૂક્ષ્મ પકડવાનો પ્રયત્ન કરવો, પકડાય તો સારું, ન પકડાય તો એને ડિપોઝિટ રાખવું,
એની શ્રદ્ધા રાખવી કે ભાઈ આ વાત તો આમ જ છે, ગુરુદેવે કીધી છે, પરમ સત્ય છે, બે ભાગલા કર્યા છે દ્રવ્ય પર્યાયના, પરમ સત્ય છે, બેયના ક્ષેત્ર જુદા છે, પરમ સત્ય છે. દ્રવ્યનું ક્ષેત્ર, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની ચર્ચા 252 કળશથી કરે. હવે એમાં કેટલી બધી વાત કરે. હું દ્રવ્ય છું એવો વિકલ્પી પરદ્રવ્ય, બીજું કોઈ પરદ્રવ્ય છે જ નહીં. હું શુદ્ધ છું, હું અખંડ છું, હું અભેદ છું. એ અભેદ છે, શુદ્ધ છે, એ સ્વદ્રવ્ય છે. અને એમાં ને એમાં એવો વિકલ્પ ઉઠાવો એ પરદ્રવ્ય છે. બોલો, હવે આટલે સુધીની વાત આ પુરુષ આપણને કરી શકે છે. અને એણે એવી શ્રોતાઓમાં યોગ્યતા જોઈ છે. એ અમથા નથી બોલતા. એને શ્રોતાઓમાં એવી પાત્રતાને યોગ્યતા જોઈ છે કે આ પકડી લેશે, હમણાં આ પકડીને અંદર ચાલ્યો જશે. એટલે એ વાત કર્યા કરે છે. એવી અમથા નથી બોલતા. આવા સૂક્ષ્મ આધારો અમથા નથી આપતા. એને ખબર છે કે આમાં ઘણા લાયક જીવો બેઠા છે અને હમણાં કેવળ જ્ઞાન લેવાના છે. એ ખબર છે એને, કારણ કે અનુભૂતિ થયા પછી તો અસંખ્ય સમય જ લાગે છે કેવળ જ્ઞાન લેવાને, કાંઈ વાર નથી લાગતી. અનુભૂતિ સમજી લ્યો આજે થઈ તો અસંખ્ય સમયમાં કેવળ જ્ઞાન છે. એટલે એને જોઈ લીધું છે કે આ હમણાં અનુભૂતિ લેશે અને હમણાં કેવળ જ્ઞાન લઈ લેવાના છે. એમ એ જોઈને બોલે છે. એને બધું દેખાય છે, એના જ્ઞાનમાં બધું તાદૃશતા છે, બધોય પ્રતિભાસ લોકાલોકનો એના જ્ઞાનમાં સમયે સમયે થયા કરે છે. અને એને આવિર્ભાવ અમુક થઈ જાય છે. અને એ આવિર્ભાવમાં જોઈને એના જ્ઞાનમાં જ્ઞાયકને અનુભવીને એ જોતા જોતા બોલે છે. એવી અપૂર્વ વાત છે ગુરુદેવની, કોઈ સાધારણ વાત નથી. અહીંયા આવી વાત આવે ને તો આ નિયમસાર તો સમ્યક દર્શન તો થાય ને થાય જ. સમ્યક દર્શનના નિયમસારના પ્રવચનો સાંભળ્યા પછી સામાન્ય થઈ જાય. એને સીધી કેવળ જ્ઞાનની જ છે ને અંદરથી જાગૃતિ થવા માંડે. હવે કેવળ જ્ઞાન ક્યારે આવશે? ભલે હજી સમ્યક દર્શન ન હોય છતાં એને મહિમા કેવળ જ્ઞાનનો આવવા માંડે. એટલે એમ ન વિચારવું કે હજી આપણે સમ્યક દર્શન નથી તો આપણે પહેલાં એ ચિંતા કરવી, એવું નથી. કેવળ જ્ઞાનની ચર્ચા આવતી હોય તો એમાં આપણે વિશેષ જાગૃતિ રાખવી, તો અંદરથી એવો ભાવ આવશે કે સમ્યક દર્શન તો એની મેળે સહજ થઈ જશે. અને એ થતાં આગળ વધતા કેવળ જ્ઞાનનો કાળ પાકી જશે. એવી અપૂર્વ વાત છે આ નિયમસાર તો છે ને કોઈ અલૌકિકથી અલૌકિક શાસ્ત્ર, એટલું બધું અપૂર્વ અને અલૌકિક છે. એમાં આ શુદ્ધભાવ અધિકાર એટલે ઘણો અલૌકિક. બે અધિકાર છે નિયમસારમાં અલૌકિક, એક શુદ્ધ ભાવ અધિકાર અને એક શુદ્ધ ઉપયોગ અધિકાર. શુદ્ધ ઉપયોગ અધિકાર છે એ કેવળ જ્ઞાનનો અધિકાર છે, અને આ શુદ્ધ ભાવ અધિકાર છે એ કેવળ દ્રવ્યનો અધિકાર છે. એટલે કે શુદ્ધ દ્રવ્યનો અધિકાર છે, ત્રિકાળી દ્રવ્યનો અધિકાર છે. ઓલો કેવળ જ્ઞાન પર્યાયનો અધિકાર છે. કેવળ જ્ઞાન થાય એનું પરિણમન કેવી રીતે ચાલતું હોય એનો અધિકાર છે. એવી આ અપૂર્વથી અપૂર્વ ગાથા છે. સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. આવી અપૂર્વ વાત આચાર્ય ભગવાને કરી છે. ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર હોવાથી, જો ઔદયિક આદિ 4 ભાવાંતરો એને અગોચર. ભાવાંતર એટલે શું? ઔદયિક આદિ 4 ભાવાંતર. ભાવાંતર એટલે ભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય, અને એ ભાવથી અંતર પાડે, જુદું પાડે એવા 4 ભાવ છે. ભાવ એટલે ત્રિકાળી દ્રવ્ય અને એ ભાવથી અંતર, ભાવાંતર. ભાવથી અંતર એટલે કે ભાવથી જુદાય એવા જે 4 ભાવ છે, એવા જે ઔદયિક આદિ 4 ભાવાંતરોને અગોચર, એટલે એને ગોચર કરતું નહીં હોવાથી એ અગોચર છે. એવા અગોચર હોવાથી જે કારણ પરમાત્મા દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નવ કર્મ રૂપ ઉપાધિથી જનિત વિભાવ ગુણ પર્યાયો વિનાનો છે, તથા અનાદિ અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ પરમ પારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. અતિ આસન ભવ્ય જીવોને એવા નીચ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. આમાં એમ લખ્યું છે કે એવો કારણ પરમાત્મા તે ખરેખર આત્મા છે. આમાં છે ને બધી ચર્ચા કારણ પરમાત્માની આવે. નિયમસાર એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં કારણ પરમાત્મા ત્રિકાળી દ્રવ્યને કીધું છે. કારણ પરમાત્મા શા માટે કીધું છે એનો કળશમાં ખુલાસો છે, બીજા ત્રીજા કળશમાં છે કે ભાઈ કારણ પરમાત્મા એને શું કામ કીધું કે કારણ પરમાત્મા હોય તો કાર્ય એવું સમ્યકપણે આવે, અને સમ્યકપણે કાર્ય જ્યારે આવે ત્યારે જ ખરેખર એને કારણ પરમાત્મા કહેવાય. એમાં આવ્યું છે ને નિજ ભાવના નિમિત્તે એમ કે એટલે કે
જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે એ કારણ પરમાત્માના આશ્રય થાય છે અને એ પ્રગટ કરવા માટે આ શાસ્ત્રની રચના કરવામાં આવી છે. એટલે એમાં એમ કહેવા માગે છે કે કાર્યની પ્રગટતા થાય ત્યારે કોઈને કોઈ કારણ અહીંયા હોવું જોઈએ. તો એવું કારણ કયું છે? તો કે કારણ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય છે, એમાં કારણપણું પડ્યું છે અને એ કારણપણું જે પડ્યું છે અંદરમાં એટલે એને કારણ પરમાત્મા એવા નામથી કે બોલાવવામાં આવે છે. પણ એ કારણ પરમાત્મા એને ક્યારે કહેવાય? બધા એમ કહે કે કારણ પરમાત્મા છે, કારણ પરમાત્મા છે, કાર્ય આવી જશે. પણ કાર્ય આવે ને ત્યારે જ એનું નામ કારણ પરમાત્મા પડે છે. ત્યાર પહેલાં એનું નામ કારણ પરમાત્મા છે જ નહીં. જ્યારે કાર્યની ઉત્પત્તિ થાય ત્યારે એમ કહેવાય કે આ કારણ પરમાત્મા છે, કારણ કે કાર્ય આવ્યું. કાર્ય આવ્યા પહેલાં કાંઈ છે જ નહીં ખરેખર. ઘણા લોકોને શું થાય કે હવે આ ગુરુદેવે ઘણી વાત કહી છે કે ભાઈ સમ્યક દર્શનની જ્યારે પ્રગટતા થાય ને, જ્યારે સમ્યક દર્શન રૂપી કાર્ય આવે ને ત્યારે જ તમે પૂર્વ પર્યાયમાં કાંઈ પણ ઉપચાર લાગુ પાડી શકો. જેમ કે કોકને એમ થાય કે હું ખૂબ પ્રયત્ન કરું છું, મારો પ્રયત્ન ખૂબ ચાલે છે, મારી પરોક્ષ અનુભૂતિ તો હવે નજીક આવી ગઈ છે, મને પરોક્ષ અનુભૂતિ અત્યારે વર્તતી હોય ને એવું લાગે છે. એવું કોઈને થાય ને, કોકને વર્તતી હોય, ન વર્તતી હોય એમ નથી. પણ હવે એ બધુંય એ નામ ક્યારે પડે એનું? એ પડે નામ ક્યારે એનું? કરણલબ્ધિ નામ ક્યારે પડે પૂર્વ પર્યાયનું? કે જ્યારે કાર્ય આવે ને ભાઈ, સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ થાય ને ત્યાર પહેલાંની પર્યાયમાં જ છે ને કરણલબ્ધિ નામ લાગુ પડે. ત્યાર પહેલાંની પર્યાયમાં જ ખરેખર પરોક્ષ અનુભૂતિ છે એમ કહી શકાય. ત્યાર પહેલાં તમે જો એને આગળ કરો તો તમે ત્રિકાળી દ્રવ્યથી દૂર છો. તમે પર્યાયને આગળ કરી છે, તમે ત્રિકાળી દ્રવ્યથી દૂર જતા રહ્યા છો. આમાં એમ કીધું હમણાં ગુરુદેવે કે પર્યાયની સમીપ છે એટલે હું દ્રવ્ય પર્યાયની સમીપ છે. પર્યાયની સમીપ છે એટલે દૂર છે એમ, એટલે કે એમાં નથી. પર્યાયમાં દ્રવ્ય નથી, દ્રવ્યમાં પર્યાય નથી. એનું નામ સમીપતા. કોઈને એમ લાગે સમીપતા એટલે નજીકતા. અરે પણ એ નજીકતા એટલે એમાં નથી. આમાં એમ પૂછ્યું ને દૂરનો અર્થ, તો કે દૂરનો અર્થ એટલે એમાં નથી, એ દૂર. હવે આ બધી વ્યાખ્યા ગુરુદેવની એવી છે કે ઓલા એ કીધું ને કે તમારી ડિક્શનરી જ જુદી છે, તો કે અમારી જુદી નથી, અમારી સાચી છે. અમારી ડિક્શનરી જુદી નથી, અમારી ડિક્શનરી સાચી છે. તમે ઓલી જુદી ડિક્શનરી અનાદિથી ભણ્યા છો ને એટલે તમને આ નવી લાગે છે, પણ આ સાચી છે. આ જ છે ડિક્શનરી. એ ડિક્શનરી પકડાશે ને તો ઓલી બધી ડિક્શનરી છે ને એ ચાલી જશે તમારા જ્ઞાનમાંથી. એવી અદ્ભુતથી અદ્ભુત નિયમસારનું પ્રરૂપણ છે. નિયમસારની ગાથાઓ બહુ અદ્ભુત છે. આવી ગાથાઓનો સર્વભવ્ય જીવો સ્વાધ્યાય કરી મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. અને આપણે જે આ પર્યુષણ પર્વ પૂરા થયા, આખા વર્ષ દરમિયાન આપણે જે કાંઈ સ્વાધ્યાય કરીએ છીએ, જે કાંઈ અહીંયા ચર્ચા ચાલે છે એમાં કાંઈ ચૂક થઈ હોય, કોઈ ક્ષતિ થઈ હોય તો હું સર્વ અમુક ભાઈઓ બહેનોને દેવગુરુ શાસ્ત્રની સાક્ષીએ ક્ષમાપના ચાહું છું.